વેલકમ બેક ટુ અશોક રાવ વ્લોગ. હું આપની સાથે અશોક. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. ગયા વ્લોગમાં આપણે ગયા હતા પાટણ ગાડી બુક કરવા માટે. ગાડી થઈ ગઈ હતી બુક. આજે છે તારીખ 30 તારીખ અને આપણે આજે જઈએ છીએ ગાડી લેવા માટે. અને અમે સવારના રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ શોરૂમમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. સવારમાં ભાવેશભાઈ અમને લેવા માટે આવ્યા છે. હું છું, ભાવેશભાઈ છે, મારી વાલી ને સાથે મારા સાડા પણ છે. અને હવે અમે નીકળી ગયા છીએ પાટણ જવા માટે. અને અમારું ફૂલ ફેમિલી ડાયરેક્ટ શોરૂમમાં જ આવવાના છે. ઘરેથી નીકળતા જ સૌથી પહેલા ગેસ પુરાવીશું. બહુ ભીડ ના હોવાથી તરત જ ગેસ ટેન્ક ફૂલ કરીને નીકળી ગયા છીએ પાટણ. A few moments later. તો હવે અમે પહોંચી ગયા છીએ પાટણ સિટીની અંદર. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટાટા મોટર શોરૂમમાં. થોડીક વારમાં જશું અંદર. અમે બધા હાલ આવી ગયા છીએ શોરૂમ. તો હવે વધારે સમય ના બગાડતા પહોંચી જઈએ ગાડી જોવા માટે. બંને સજાયેલી કાર જોઈને ખૂબ જ આનંદ થયો, કેમ કે સવારે મેં કોલ કરીને કહ્યું હતું એ મુજબ 9 વાગ્યા પહેલા જ કાર પરફેક્ટ સજાઈને રાખી છે ચિરાગભાઈ અને સંગીતાબેન. આજે મારા માટે અને મારા ફૂલ ફેમિલી માટે બેસ્ટ ડે છે, કારણ કે આજે અમારું ડ્રીમ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. અમારું આખું ફેમિલી બહુ જ એક્સાઇટેડ છે, કારણ કે અમારા ઘરમાં ફર્સ્ટ ટાઈમ 2 ન્યૂ કાર આવવાની છે. સૌથી પહેલા અમે બંને ભાઈ કારની પેન્ડિંગ સિગ્નેચર પૂર્ણ કરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી ગેટ પાસ લઈ લઈશું. કારની વિધિ અને પૂજાનું શુભ મુહૂર્ત 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનું છે. તો હવે થોડી જ વારમાં સ્ટાર્ટ કરીશું બંને કારની વિધિ અને પૂજા. અને આ પૂજા ભાવેશભાઈના હાથે થવાની છે. A few moments later. તો હવે સમય થઈ ગયો છે કારની વિધિ અને પૂજા કરવાનો. ભાવેશભાઈએ કર્યા ગાડીના ટાયર ઉપર શુભ મુહૂર્તના ચાંદલા. સાથે સાથે કારના બોનેટ ઉપર મસ્ત સાથીઓ કર્યો અને બધાને તિલક કર્યા. સેલ્સ એક્ઝિક્યુટિવ સ્ટાફ ચિરાગભાઈ અને સંગીતાબેન તરફથી અમને બંને કારના ડેશબોર્ડ ઉપર લગાવવા ગણપતિ દાદાની મૂર્તિ સાથે આપી છે, જેની પૂજા ભાવેશભાઈ કરશે.
ભાવેશભાઈની પૂજા વિધિ બાદ હવે અમારા ફેમિલી મેમ્બર્સ કરશે શુભ મુહૂર્તના ચાંદલા. ચાંદલા કર્યા બાદ હવે અમારી લાડકવાઈ ભાણી અને ભત્રીજાના શુભ પગલા પડાવીશું ગાડી ઉપર. અમારે ગાડી મારા બર્થડે ના દિવસે લેવી હતી, એટલે ચિરાગભાઈ અને સંગીતાબેને બર્થડે સેલિબ્રેશન, કેક કટિંગ બધું શોરૂમમાં જ કરીશું અને એ જ દિવસે તમને કારની ડિલિવરી પણ આપીશું એવું કહ્યું હતું. તો હવે આપણે કરીશું બર્થડે સેલિબ્રેશન અને કેક કટિંગ.
A few moments later. ફોટો સેશન પૂર્ણ કર્યા બાદ હવે એ ટાઈમ આવી ગયો છે કે ફાઇનલી ગાડીને શોરૂમની બહાર લઈ જઈશું. શ્રીફળ વધેરીને અને ગુડ લક માટે લીંબુ ટાયર નીચે રાખીને ગાડીની શુભ શરૂઆત કરીશું. હવે લાસ્ટમાં બંને ગાડીની ખુશીમાં બધાને મીઠાઈ ખવડાવીશું અને મોઢું મીઠું કરાવશું. A few moments later. ટાટા મોટર્સ એસપી શોરૂમ પાટણમાં ગાડી જોવાથી લઈને ગાડી ડિલિવરી સુધીનો એક્સપિરિયન્સ અમારો એકદમ જબરદસ્ત હતો. સ્પેશિયલ થેન્ક્સ ટાટા મોટર્સ શોરૂમના સેલ્સ એક્ઝિક્યુટિવ ચિરાગભાઈ અને સંગીતાબેન, જે અમને ગાડી જોવા ગયા ત્યારે ગાડી વિશે પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપી, સંતોષકારક રિસ્પોન્સ અને બેસ્ટ કાર લેવા માટેનું બેસ્ટ સજેશન આપ્યું. સાથે સાથે બેસ્ટ કાર ડિલિવરી આપી, કાર ડિલિવરીને યાદગાર બનાવી. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તો હવે જ્યારે પણ તમે પાટણ ટાટા મોટર્સ શોરૂમથી કાર ખરીદવાનું વિચારતા હો તો સેલ્સ એક્ઝિક્યુટિવ ચિરાગભાઈ અને સંગીતાબેનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. A few moments later. તો ફાઇનલી કારની ડિલિવરી લઈ લીધી છે અને હવે જઈએ છીએ જમવા માટે. ગાડીનું કામ બધું પતાવી દીધું છે. હવે આયા છે હું ભાવેશભાઈ આખું ફેમિલી જમવા માટે. એક હોટલ છે બંસી કાઠિયાવાડી.
A few moments later. હોટલ બંસી કાઠિયાવાડીમાં જમી લીધા બાદ આવી ગયા છીએ સીએનજી પંપ પર ગેસ પુરાવા માટે. ગેસ પુરાયા બાદ હવે ફૂલ ફેમિલી જઈશું ગામડે માતાજીના દર્શન કરવા માટે. A few moments later.